જર્મેનિયમ માં એલ્યુમિનિયમ નાખ્યું. હવે એલ્યુમિનિયમ કઈ અશુદ્ધિ છે કે પેલા એટલે હોલ આવશે. તો આ તમને આપ્યું છે ને પ્રમાણ, હોલ નું પ્રમાણ આપ્યું. હોલ ની સંખ્યા ઘનતા આપી 10⁻21. શુદ્ધ અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન ને હોલ ની સંખ્યા એટલે અંતર્ગત અર્ધવાહકમાં એનઆઈ આપ્યું. એનઆઈ 10⁻19. અશુદ્ધિ ઉમેર્યા પછી ઇલેક્ટ્રોન ની સંખ્યા ઘનતા શોધો. એન ઈ ગોતવાનું છે. તો આપણે સૂત્ર છે ni સ્ક્વેર. ni સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ne ઇન્ટુ nh. આ 10⁻19 નો વર્ગ 10⁻38. ઇલેક્ટ્રોન ની ગોતવાની, હોલ ની આપી 10⁻21. એની બરાબર 10⁻17. 20 સુધી ત્રીજો એમસીક્યુ. કોપર છે ને ધાતુ છે, જર્મેનિયમ છે ને અર્ધ ધાતુ છે. ઓરડાના તાપમાનથી 80 કેલ્વિન તાપમાન કર્યું. મને પેલા કહેતો ઓરડાનું તાપમાન 80 કેલ્વિન કરતા વધારે હોય કે ઓછું? વધારે હોય ને, એટલે તાપમાન ઘટાડ્યું છે. શું કર્યું છે? તાપમાન ઘટાડવી તો ધાતુનો અવરોધ ઘટે ને અર્ધ ધાતુનો અવરોધ વધે. ઘટે વધે. દિલ્હી જવાબ. પચીસ સુધી 21. 20મો એમસીક્યુ જો. શુદ્ધ અર્ધવાહક વચ્ચે કોઈ બોલતા ભાળી ગયું, ડાયરેક્ટ ક્લાસની બહાર કાઢી મેકી. એને ભણાઈ ગયું છે, બે ચેપ્ટર રહ્યા છે, એનો ભણાય ત્યાં એને કઈ ફરક નથી પડવાનો. ને સૂત્ર શનિ ભાવેશ્વર લેક્ચર આવશે, જે પણ હું કહી જ દે. પાટીલભાઈ ને કહી દે કોઈ બોલતા ભાળી ગયો ડાયરેક્ટ ક્લાસની બહાર, એને એ ચેપ્ટર ભણવાનું જ નહીં. વાર્તા પછી રે ઓપ્ટિક સાથે કરી નાખવાનું. 20મો એમસીક્યુ. શુદ્ધ અર્ધવાહક વિદ્યુતની દ્રષ્ટિએ ન્યુટ્રલ હોય તો બહિર્ગત અર્ધવાહક વિદ્યુતની દ્રષ્ટિએ કેવું હોય? કઈ ભણાવ્યું તમે આવું? કઈ શું ભણાવ્યું હતું? ધારો કે તમે આર્સેનિક અશુદ્ધિ નાખી, તો આર્સેનિક એ સિલિકોન ને ઇલેક્ટ્રોન આપે છે, તો આર્સેનિક પ્લસ નહીં થાય? તો આર્સેનિક પ્લસ, ઓલો માઇનસ, તો પરિણામી વીજભાર શું થઈ જાય? 0. 21મો જો. અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા એની અને દીપ્ત વેગ વીડી હોય તો તાપમાનના વધારા સાથે શું થાય? આપને ખબર છે, તાપમાન વધારશો તો બંધ તૂટશે, બંધ તૂટશે તો ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વધવાની. હવે વાત કરવી દીપ્ત વેગની. તો કોઈ પણ પદાર્થનું તમે જ્યારે તાપમાન વધારો તો આયનોની કંપન ગતિ વધી જાય. યાદ કરો, કરંટ પાઠ ભણાવ્યો તેમાં વચ્ચે આયનો હોય કંપન ગતિ વધી જાય. કંપન ગતિ વધી જાય તો ઇલેક્ટ્રોનની અથડામણ વધી જાય, ઝડપથી અથડાવા મળશે ઇલેક્ટ્રોનનો રિલેક્સેશન સમય ઘટવાનો. રિલેક્સેશન સમય ઘટે તો દીપ્ત વેગનું કઈ સૂત્ર આવું આવ્યું હતું? વીડી જોઈ લેજો કરંટમાં. વીડી બરાબર ઈ ટાઉ બાય એમ. રિલેક્સેશન સમય ઘટશે તો દીપ્ત વેગ શું થાય? ઘટશે. જવાબ આવે દીપ્ત વેગ ઘટે. તાપમાનના વધારા સાથે દીપ્ત વેગમાં ઘટાડો થાય. 35 સુધી બોલો. 27માં આન્સર કીમાં ભૂલ છે. એ ઓપ્શન કરી નાખે. રિવર્સ બાયસમાં ડાયોડ છે એટલે પ્રવાહ 0. 27માં એ ઓપ્શન. 35 સુધી બોલો. 31મો નથી કરવાનો, એવલાન્સ અસર નીકળી ગયું છે. 40 સુધી બોલો. 41માં આકૃતિ દોરો બધાય. આ 41મી આકૃતિ છે. હવે મને એમ કહો આ ડાયોડ કેમાં છે? જોઉં તો રિવર્સમાં. હવે આ રિવર્સ બાયસમાં હશે તો કનેક્ટ થવાનો છે નહીં. તો આ નીકળી ગયો તો એ અને બી વચ્ચે વોલ્ટેજ કેટલો આવે? 6 વોલ્ટ. જવાબ એનો આવશે એ ઓપ્શન, 6 વોલ્ટ. 45 સુધી બોલો. કેટલા નંબર? 34 નંબર. નીચેમાંથી કયો ડાયોડ ફોરવર્ડ બાયસમાં છે? હાલો તો બધા ડાયોડ ચેક કરો. હાલો, પહેલી આકૃતિ તમને આ રીતની આપી છે. આ જગ્યાએ +5 વોલ્ટ છે, આ જગ્યાએ 0 ગ્રાઉન્ડ એટલે 0 વોલ્ટ. હાલો, આ પી વિભાગ, આયન વિભાગ. જોજો આ વધારે વોલ્ટેજ છે કે આ વધુ છે? આ વધુ છે ને, તો નેગેટિવ ને વધારે વોલ્ટેજ આવ્યો છે, પોઝિટિવ ને ઓછા વોલ્ટેજ. આ કેમાં આવ્યા?
રિવર્સમાં. હાલો પેલી આકૃતિ રિવર્સ, બીજી આકૃતિ જો અહીંયા +10 વોલ્ટ છે, આ જગ્યા 5 વોલ્ટ છે, આ વધુ છે જો આ ફોરવર્ડ માં આવશે. ત્રીજી આકૃતિ અહીંયા વોલ્ટેજ 0 વોલ્ટ છે, આ જગ્યા -10, આ વધુ છે, આ વધુ, આ ઓછું. પોઝિટિવ ને ઓછા રે જોડે, નેગેટિવ ને વધુ, આ રિવર્સ. ચોથી આકૃતિ -5 વોલ્ટ, આ જગ્યાએ -12 વોલ્ટ, આ વધુ કહેવાય. નેગેટિવ માં નાની કિંમત હોય વધુ થાય, આ ઓછું. આ પી વિભાગ, આ પોઝિટિવ ને વધારે આવે, નેગેટિવ ને ઓછા આવે, ફોરવર્ડ. 5 નંબરની આકૃતિ અહીંયા જોડેલું છે -10, આ જગ્યાએ ગ્રાઉન્ડ 0 વોલ્ટ, આ કેવું છે ઓછું, આ વધુ, ફોરવર્ડ. હા, બધાની સ્થિતિ જોઈ લીધી. હવે આપને એવું પૂછ્યું છે કયો ડાયોડ ફોરવર્ડ બાયસ માં છે. ફોરવર્ડ માં કોણ કોણ આવ્યું? બીજો, ચોથો અને પાંચમો. 2, 4 અને 5. ઓપ્શન આવશે બી ઓપ્શન. પીએન જંકશન નો પોટેન્શિયલ બેરિયર 0.5 વોલ્ટ ને ડિપ્લેશન સ્તરની જાડાઈ આપી વિદ્યુત ક્ષેત્ર ગોતવાનું છે. E બરાબર V/L, લંબાઈ 5 × 10⁻⁷. આના 10 નીચે, 10⁻⁶ ઉપર જાય +6 વોલ્ટ પર મીટર. 10⁶ વોલ્ટ પર મીટર. 50 સુધી બોલો. કેટલા? 42 નંબર. જેનર બ્રેકડાઉન. તો જેનર ડાયોડ ક્યારે બને? પીએન જંકશન માં અશુદ્ધિ વધે તો જેનર ડાયોડ બને. જવાબ આવે અશુદ્ધિ વધારવાથી. બી ઓપ્શન આવે. બે પ્રકારની અસર આવતી પેલા, જેનર અસર અને એવલાન્સ અસર. અશુદ્ધિ વધારે ને તો એને જેનર અસર કહેવાય, ને અશુદ્ધિ ઘટાય ને એવલાન્સ અસર કહેવાય. હા, તો એટલે કે જેનર બ્રેકડાઉન એટલે હું વધારે અશુદ્ધિ વધારવાથી હાઈ રિવર્સ વોલ્ટેજ છે ડેમેજ થતો બંધ થઈ ગયો, એને જેનર બ્રેકડાઉન કહેવાય. અશુદ્ધિ વધારે થઈ થાય ને એમ. 47 સુધી છે. 45 માં જો તો આ ડાયોડ કેમાં છે? ફોરવર્ડ માં છે. 45 નંબર. હું પેલા તો આ બે બેટરી ની એક બેટરી કરો. હાલો, આ 2 વોલ્ટ ની બેટરી મોટી છે, ઓલી નાની છે, એટલે આ 1 વોલ્ટ ની બેટરી થઈ જાય. 2 - 1 એટલે 1 વોલ્ટ ની બેટરી ત્યાં થઈ જાય તો રિવર્સ બાયસ માં આવી જાય. પ્રવાહ 0 જવાબ આવતો હશે 45 માં. મોઢા બંધ. તમારા મોઢા બંધ નથી રહેતા? ખબર નથી પડતી મોઢા બંધ રાખવાની? એમસીક્યુ સિવાય મને કઈ સંભળાવાનું, એટલે આ બધા હાથે કરવાનું, કઈ ભણાવવાનું નથી તમને. 47 સુધી કોઈને પ્રોબ્લેમ છે? 48 થી નથી ગણવાના, 60 સુધી. હાલો 70 સુધી બોલો. 70 સુધી બોલો. 68, 68. क्या लॉजिक गेट में इनपुट 0 हो तो आउटपुट 1 મળે? इनपुट 0 हो ने आउटपुट 1 क्या में મળે? नॉट गेट में. नॉट गेट ने इन्वर्टर गेट કહેવાય. जवाब આવે बी ऑप्शन. 80 સુધી બોલો. 80 નંબર માં ઓપ્શન માં ભૂલ છે, પેલા ઓપ્શન સુધાર નાખો. પેલા વાલો સમજાય છે, પછી ઓપ્શન સુધાર. હાલો 80 નંબર નો પ્રશ્ન. તમને કીધું અહીંયા -10 વોલ્ટ રાખો અને અહીંયા -5 વોલ્ટ રાખો. હવે બે માંથી વધુ કોને કહેવાય? આ વધુ છે, આ ઓછું છે.
હવે આ બધું હશે તો આ ડાયરેક્ટ ફોરવર્ડ માં આવી જાય અને આ કનેક્ટ થાય, આ બે ની કનેક્ટ થાય, બે રિવર્સ માં છે. આ ડાયોડ આવી ગયો ફોરવર્ડ માં તો આ ત્રણેય અવરોધ શ્રેણીમાંથી જાય r/4 વત્તા r/4 r/2 r/2 પ્લસ r 3r/2. તો પહેલી કન્ડિશન નો અવરોધ આવ્યો 3r/2. હાલો કન્ડિશન નંબર 2 અહીંયા -5 વોલ્ટ કર્યો, આ જગ્યાએ -10 વોલ્ટ કરી નાખો. હવે આ કેવું થઈ ગયું ઓછું, આ કેવું થઈ ગયું વધુ. હવે તમે જો ને તો આ બે ડાયોડ ફોરવર્ડ માં આવી ગયા, આ નહીં કનેક્ટ થાય, આ રિવર્સ માં છે. હવે આ બે ફોરવર્ડ માં આવી ગયા, આ બે અવરોધ સમાંતર માં થઈ જાય. r/2 r/4 ને r/4 બે શ્રેણીમાં છે, r/2 e r/2 ને r/2 એટલે r થઈ ગયો. બીજી કન્ડિશન અવરોધ આ રહ્યો. ત્રીજી કન્ડિશન માં તમે જોવો ને અહીંયા રાખ્યો છે -4 વોલ્ટ, અહીંયા રાખ્યો -12 વોલ્ટ, એટલે આ વધુ છે ને આ ઓછું છે, એટલે આની જેમ જ થાય. એનો અવરોધ આ જ આવવાનો છે. ચાલો પહેલી કન્ડિશન નો અવરોધ જો આ બે કરતા વધારે છે. જો પહેલી કન્ડિશન નો અવરોધ વધારે, બીજી અને ત્રીજી કન્ડિશન નો અવરોધ સરખો છે. આવો ઓપ્શન કરી નાખે, એ સી ઓપ્શન આવો કરો બધાય. આન્સર આવે એનો સી. હાલો હવે લખી નાખો જેને લખવાનું છે, જેને લખવાનું છે લખવા મળો મોઢા બંધ કરીને. હવે મૂળ 1 મહિનો છે, વ્યવસ્થિત ધ્યાન રાખો તો સારું છે. રમતો હજી બંધ થતી નથી, બળબડ કરવાનું, રમતું કરવાની. ખાવો છે આડકસન જિંદગી થઈ ગઈ છે. ખાવાનું ને તમારે તમારે રજા ક્યારે પડવાનું છે રાકેશભાઈ? ગુરુ શુક્ર, અરે શુક્ર શનિ. શુક્ર શનિ પડશે. શનિવાર તમે રજા પાડશો એટલે એક જ લેક્ચર રહે ને સાહેબ? નહીં પાર્ટી ઓલા આવશે ને ભાવેશભાઈ. ભાવેશભાઈ આવવાના છે? હા આવો બરાબર. એસી સુધી કોઈને પ્રોબ્લેમ? 76 નંબર નો પ્રશ્ન જો.
હા, આ કેટલા વોલ્ટની બેટરી છે? અહીંયા 0.5 વોલ્ટ લાગતો હોય તો અહીંયા કેટલો લાગતો હોય? હવે આ ડાયોડની પાવર ક્ષમતા આપેલી છે, જો લખી વોલ્ટેજ જ આપ્યો છે તો પ્રવાહ તો મળવાનો છે. P બરાબર VI, I બરાબર P બાય પાવર કેટલો આપ્યો? 100 મિલીવોલ્ટ. વોલ્ટેજ છે 0.5 એટલે 200 ના 3 આપો એટલે 0.2 એમ્પિયર પ્રવાહ થયો આનો. આમાંથી એટલો જાય ને 0.2 એમ્પિયર, તો આ અવરોધ કેટલો રાખવો પડે? 1 વોલ્ટ થાય. 5 ગુણ્યા 0.2 1 વોલ્ટ થઈ ગયો. અવરોધ નું મૂલ્ય કેટલું રાખવું પડે? 5 ઓહમ. 78 ઇલેક્ટ્રોન અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની હોલની સંખ્યા ઘનતા આપી 8 ગુણ્યા 10 ની 18. ઇલેક્ટ્રોનની કેટલી છે? 8 ગુણ્યા 10 ની 18. હોલની 5 ગુણ્યા 10 ની 18. કોની વધારે છે? ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા હોલ કરતા વધારે હોય કયા પ્રકારનો અર્ધવાહક કહેવાય એને? એન ટાઈપ સેમિકન્ડક્ટર. એ તો ખબર પડી કે એન ટાઈપ છે. તેવા બે ઓપ્શન છે, એ અને સી. બીજું શું ગોતવાનું છે? અવરોધકતા ગોતવાની છે. તો વાહકતા ગોતી લ્યો, ઉલટાઈ નાખજો. અવરોધકતા છે. વાહકતાનું સૂત્ર શું છે? μNE. હવે મેં તમને કીધું તો આમાં બે નું વહન ઇલેક્ટ્રોન દ્વારા વહન થાય, હોલ દ્વારા વહન થાય. એટલે વાહકતામાં તમારે ટોટલ વાહકતા લેવી પડે બેયની. તો બેયનો તમે સરવાળો કરો તો એની તો કોમન જ નીકળી જાય ને, અંદર હે μH μE NE. હાલો, હોલની વાહકતા કેટલી, મોબિલિટી કેટલી આપી હોલની? 0.01 ને ઓલાની 2.3 એટલે બેન સરવાળો કરો એટલે 2.31. સંખ્યા ઘનતા અલગ અલગ છે બેની. હાલો, તો આ એન અંદર રાખવું પડશે. તો μNH μE NE ખાલી કોમન નીકળશે. હાલો, હોલની કેટલી આપી? હોલની મોબિલિટી 0.01. હોલની સંખ્યા ઘનતા 5 ગુણ્યા 10 ની 18. ઇલેક્ટ્રોનની મોબિલિટી 2.3. ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા 8 ગુણ્યા 10 ની 18. ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 ગુણ્યા 10 ની -19. આ 5 અહીં ગુણ નાખો. 0.05. 8 24 ને 2 ને 8 16 ને 2 18. આ 10 ની 18 ઘાત બાદ લઈ લો એટલે 10 ની -1 થઈ જાય, 0.16 થઈ જાય. 1 પોઈન્ટ કપાઈ જાય તો આ બે નો સરવાળો 18.45. આ તમને વાહકતા મળી. આપણે ગોતવાનું છે ને એ અવરોધકતા ગોતવાની છે. 1/σ 18.45 ગુણ્યા 0.16. હવે સમજો, હું આને ધારો કે 20 લઈ લઉં છું. આને 20 લઈ લઉં તો આ 20 અહીંયા ગુણું, આને 15 લઈ લો. આને થોડુંક વધારે લીધું છે, આને થોડુંક ઓછું લઈ લો. તો આ 0.15 ને આ 20 લઈ લેવી તો 20 એટલે 1.5 3 થઈ જાય. 1/3 એટલે 0.33 આવવાનું. હવે જો તો 0.33 ની આજુબાજુ કઈક હશે, 0.34. એટલે જવાબ આવશે નો એ ઓપ્શન. 90 સુધી બોલું. 83 82 કે 83? 82. હાલો સર. બ્યાસી નંબરનો પ્રશ્ન. આ ડાયોડ જો તો પેલા કેમાં છે? પી વિભાગ અને એન વિભાગ. પી વિભાગ બેટરીના ધન આરે જોડેલો છે. આ ફોરવર્ડ માં છે, આ ફોરવર્ડ માં છે તો આ બે સમાંતર માં થઈ જાય.
આનો કેટલો થાય સમતુલ્ય? આ બે સમાંતરમાં, આનો સમતુલ્ય થઈ ગયો 5. હવે સાંભળો, આ 10 છે અને 2 વખત 5 5 ના લખી નાખો અહીંયા. હવે જો તો આ 30 વોલ્ટની બેટરી સાથે 3 અવરોધ 5 5 ના જોડેલા છે. જો એટલે એક ઉપર 10 વોલ્ટ લાગે, ત્રીજો ભાગ લાગશે. 3 હરખા અવરોધ હોય તો કરંટ આપણે ભણાવ્યું ને કરંટમાં, આ 30 વોલ્ટની બેટરી હોય તો આ 5 5 ના 3 છે તો 3 હરખા ભાગ પાડો તો કેટલા થાય? આની ઉપર 10 વોલ્ટ લાગે, આની ઉપર 10 વોલ્ટ લાગશે ને આની ઉપર 10 વોલ્ટ લાગશે. હાલો તો આ મળી ગયો. એ અને બી વચ્ચે 5 ઓહ્મ નો અવરોધ છે, કેટલો વોલ્ટેજ લાગ્યો એની પર? 10 વોલ્ટ. જવાબ આવશે એ ઓપ્શન. 85 સુધી બોલું. 83 નંબર નો બોલો, પ્રવાહનું સૂત્ર બોલો પેલા. રકમમાં તમને બધું આપ્યું, વીડી નથી આપ્યું તો વીડી કાઢ નાખો. એની જગ્યાએ મોબિલિટી આપ્યું. મોબિલિટી નું સૂત્ર આવડે પેલા? હા, મોબિલિટી નું સૂત્ર છે વીડી બાય ઈ. તો વીડી બરાબર થાય મ્યુ ઈ. હવે મોબિલિટી તો દાખલામાં આપી છે, વિદ્યુત ક્ષેત્ર નથી આપ્યું. એની જગ્યાએ વોલ્ટેજ અને લંબાઈ આપેલી છે. જો આ મૂકો વી બાય એલ. હવે અહીંયા મૂકી દો વીડી ની કિંમત એની મ્યુ વી બાય એલ એ. હવે તમને જે આપ્યું છે ને એ પ્રમાણે સૂત્ર બની ગયું. હવે રકમમાં તમને કીધું છે આ જર્મેનિયમ છે, અર્ધવાહક છે, તો એમાં ખાલી એકનો પ્રવાહ ગોતવાનો કે બેયનો ગોતવાનો? ખાલી ઇલેક્ટ્રોનનો પ્રવાહ ગોતવાનો કે બેયનો ગોતવાનો? આમાં કઈ વસ્તુ બેય માટે અલગ અલગ આપી રકમમાં વાંચો. મોબિલિટી બેયની અલગ અલગ આપેલી, બાકી બધું બે બધાનું હરખું છે. તો તમે બે પ્રવાહનો સરવાળો કરશો તો અહીંયા ઇલેક્ટ્રોનની મોબિલિટી પ્લસ હોલની મોબિલિટી. હાલો હવે બધું મૂકવા મળો કિંમત. સંખ્યા ઘનતા આપેલી હશે 2 ગુણ્યા 10 ની 19 ઘાત, 1.6 ગુણ્યા 10 ની -19. વોલ્ટેજ આપ્યો છે 2 વોલ્ટ. થિકનેસ આપી છે 0.5 mm. આરછેદ આપ્યો 1 સેન્ટીમીટર સ્ક્વેર 10⁻⁴. આ બે કિંમત આપેલી છે 0.36 0.14 0.5. આ 2 ગુણ્યા 2 4, 16 ગુણ્યા 4 66, 0.64. આના ઉપર જાય 1 પોઈન્ટ આનો કાપવાનો થાય. જવાબ આવશે 0.64. લખી નાખો. કેન્સલ કરી નાખવાનું. આ કેમાં છે? આ રિવર્સમાં છે, આ ફોરવર્ડમાં. એટલે આ 20 ને આ 30, 5 ભેગા 50. એમ જ કરવાનું.
હજી છે કોઈ સળગ નથી ભણવાની હારી ગમે એમ સમજાવવાનું આ ક્લાસમાં કોઈને ભણવાનું સળગ નહીં સમજાય થાકી જાય હા ખતો ભણ અરે એ લોકોને કેટલું ધ્યાન આપી લોકો ભાઈ એકતા ભી લેવી પડી નેવું સુધી કોઈને પ્રોબ્લેમ ચોર્યાસીમાં પ્રશ્ન જો અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન અને હોલ કુલ પ્રવાહના 3/4 ભાગ અને 1/4 ભાગનું વહન કરે છે. ઇલેક્ટ્રોનનો દીઠ વેગ હોલ કરતા 5/2 ગણો હોય તો સંખ્યા ઘનતાનો ગુણોત્તર શોધો. પ્રવાહનું સૂત્ર શું છે? I બરાબર NAVDA. હવે છે ને મારું મગજ જાય છે મોઢા બંધ રાખીને બેહો ને એકાદાનું જીબી નાખીને કોઈ દી આવવા નહીં દઉં ક્લાસમાં. ઇલેક્ટ્રોનનો પ્રવાહ કેમ લખાય? ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા, ઇલેક્ટ્રોનનો દીઠ વેગ. હોલનો પ્રવાહ લખવો કેમ લખાય? હોલની સંખ્યા ઘનતા, હોલનો દીઠ વેગ. રકમમાં લખ્યું છે કે ઇલેક્ટ્રોન પ્રવાહ 3/4 છે ને હોલનો પ્રવાહ 1/4 છે. આ તો ઉડી જાય ગુણોત્તરમાં. રકમમાં લખ્યું છે ઇલેક્ટ્રોનનો દીઠ વેગ હોલ કરતા 5/2 ગણો છે. આવડી ગયું? આ 1/4 ઉડી ગયા. આ બે આ બાદ જાય 6 ને 5 નીચે આવશે. 6/5 બોલે પછી દાખલો 90 સુધી 86 નંબર. તમારા ક્લાસમાં છે ને લગભગ 90% વિદ્યાર્થીને ડ્રોપ લેવાની જરૂર નહોતી. ના જાડીઓ તો કઈ માટીનો બનેલો છે ને જાડીઓ. હાલ કરો મોજ માઈ ગયો. 86 નંબર જો આપણે તે એક મહિનો ભણાવવું તો દેખાવું જ નથી. માઈ જાવ બધા. હાલો I1 અને I2 પ્રવાહ શોધવાના છે. I1 અને I2 પ્રવાહ કેટલા હશે? આ બંને ડાયોડ ફોરવર્ડ બાયસમાં છે, જોઈ લો. પોઝિટિવ ને આ બંને આરે જોડેલા છે. એટલે અહીંથી પ્રવાહ નીકળશે, આ માર્ગે પ્રવાહ જવાનો છે. આમાંથી પ્રવાહ જાય જ નહીં કારણ કે આ અવરોધ છે. આ માર્ગે ક્યાં અવરોધ છે? કરંટ હંમેશા ઓછા અવરોધ વાળા માર્ગે જાય તો આ પ્રવાહ શું થઈ જાય? 0. હવે આ માર્ગે પ્રવાહ જાય તો કેટલો અવરોધ લાગે જો તો આ માર્ગમાં. તો આ પ્રવાહ કેટલો હશે? વોલ્ટેજ કેટલો હશે? અવરોધ છે 2, 5 મિલી એમ્પિયર. તો જવાબ આવે 0 ને 5 મિલી એમ્પિયર. દિલ્હી જવાબ આવશે 86 માં. 90 સુધી કોઈને પ્રશ્ન? 95 સુધી. આપેલ પરિપથ કયો ગેર છે? હાલો આ પરિપથ કયો ગેટ છે તમારે ઓળખવાનો છે. હાલો આમાં ઇનપુટ શું જાય છે? A B. આ કયો ગેટ છે? નંદ ગેટ. બે ગુણાકાર કરીને 12 કરશું.
આ નંગેર છે, આ બેનો ગુણાકાર કરીને 12 કરશે. આ નોર ગેર છે, આ બેનો સરવાળો કરીને એક આખાનો 12 કરશે. છેલ્લે આઉટપુટ આવું મળ્યું. આની પરથી તમને ખબર નહીં પડે આ કયો ગેટ છે, આનું તમારે સાદું રૂપ આપવું પડશે તો ખબર પડશે આ કયો ગેટ છે. હાલો, આઈ બ્રેક ધ લાઈન, ચેન્જ ધ સાઇન. તને કહું, હાલો હવે મને એમ કહેતો બી બાર પ્લસ બી બાર શું થાય? બી બાર જ થાય ને. બી બાર ધારો કે 0 હોય તો 0 પ્લસ 0 0 થવાનું, 1 હોય તો 1 પ્લસ 1 1 જ થવાનું. આવું થયું. હાલો, હજી કઈ ખબર પડે છે આ કયો ગેટ છે? બધાયનો 12 થયો. બી બાર, એ બાર, બી બાર ને સી બાર, આનું સાદું રૂપ આવ્યું. રહી ગયો છે આખાનો 12. સરવાળો કર્યો, આખાનો 12 બાકી રહી ગયો છે ને. લાઈન તોડ નાખી, આ લાઈન તોડ નાખી, આખાનો 12, આ લાઈન તોડ નાખી. હાલો, જો આ બે નો શું કર્યો? સરવાળો. પછી આખાનો 12 કર્યો. હવે આ લાઈન તોડવા એટલે પ્લસ છે શું થઈ જાય? ડોટ. હાલો, 12 કેન્સલ. a ડોટ બી ડોટ બી ડોટ સી એટલે બી ડોટ બી બી થવાનું છે ને. a ડોટ બી ડોટ સી શું કર્યો? ગુણાકાર કર્યો. આમાંથી એક 0, ધારો કે આમાંથી ગમે તે એક પણ 0 હશે, a b c માંથી એક પણ 0 હશે તો 0 થઈ જવાનું આઉટપુટ. એવો કયો ગેટ છે એકાદું ઇનપુટ 0 હોય તો આઉટપુટ 0 મળે? એન્ડ ગેટ. એન્ડ ગેટ કરે ગુણાકાર. એકાદું બેમાંથી એકાઈ ઇનપુટ 0 હશે તો આઉટપુટમાં 0 જ આવવાનું. તો આ કયો ગેટ હોય? એન્ડ ગેટ હોય. લખી નાખો, આ જગ્યા છે. બોલો 97 સુધી બોલો. 94 નંબર. ઓકે, આ તમને જે પરિપથ આપ્યો છે સાંભળજો. ઈ તમે જો પેલા હાફ વેવ રેક્ટિફાયર કાઢો. બધા હાફ વેવ રેક્ટિફાયર નો પરિપથ છે આ. પીએન જંકશન એ લોડ અવરોધ. હવે જો એ હાફ વેવ રેક્ટિફાયર હોય તો આપણે આ ભણાવ્યું છે. હાફ વેવ રેક્ટિફાયર માં માત્ર પોઝિટિવ સાયકલ પસાર થાય, નેગેટિવ સાયકલ પસાર ન થાય. નીટ અને જી બંનેમાં 2-3 વખત પૂછાયેલો પ્રશ્ન છે. તો આનું પોઝિટિવ સાયકલ કયું છે? 0 થી 10 નું પોઝિટિવ સાયકલ છે, 0 થી -10 નું નેગેટિવ સાયકલ છે. તો કયું પસાર થાય? 0 થી 10 નું પોઝિટિવ સાયકલ પસાર થાય, નેગેટિવ નહીં પસાર થાય. તો આઉટપુટમાં શું મળશે? 0 થી +10 સુધીનું આઉટપુટ મળશે. જવાબ આવશે એનો સી ઓપ્શન. 97 સુધી. 97 માં પ્રશ્ન સાંભળો. બે પ્રકારની લોજિક પદ્ધતિ આવે, પોઝિટિવ લોજિક પદ્ધતિ અને નેગેટિવ. પોઝિટિવ લોજિક પદ્ધતિમાં લો લેવલ હોય ને 0 લે, હાઈ લેવલ ને 1 લે. કેમાં? પોઝિટિવ લોજિક પદ્ધતિમાં લો લેવલ 0 લે, હાઈ લેવલ ને 1 લે. એટલે આનું ધારો કે પોઝિટિવ લોજિક પદ્ધતિમાં તમને આ વેવફોર્મ કરવામાં આવે તો શું આવે? 0 1 0 1 1 0 1 0 0 0 આવું આવે. અહીંયા લખ્યું છે હું નેગેટિવ લોજિક પદ્ધતિ લેવાની છે. નેગેટિવ લોજિક પદ્ધતિમાં લો લેવલ ને 1 લેવાનું, હાઈ લેવલ ને 0 લેવાનું, ઊંધું લેવાનું. હાલો, તો લો લેવલ તમારે લેવાનું છે 1, હાઈ લેવલ લેવાનું 0. તો 0 1 0 1 0 0 1 0 1 1 1 આવો ઓપ્શન છે દિલ્હી. જવાબ ટીક કરવાનો છે દિલ્હી. 97 સુધી કોઈને પ્રશ્ન છે? કાલ આવો ત્યારે નીટ અને એમ્સ ના ગણતા આવજો. કાલ ચેપ્ટર પૂરું થાય.